ઠાકોર સમાજે અને દરબાર સમાજે એવી ચર્ચા કરી આપણને ઠાકોર સમાજને અને દરબાર સમાજને ઢોર માર્યા માટે અન્યાય થયો છે આવ્યો છે અને ઠાકોર સમાજને અને દરબાર સમાજને અન્યાય થયો છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 23 તારીખે જે મીટિંગ હતી મોકૂફ રાખી, કેમ રાખી? જેલિયા ફાર્મ જે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યો અને જે ભાવેશ જેલિયાના ફાર્મ ઉપર જે હુમલો કરનાર જે આરોપીઓ હતા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને રિકન્સ્ટ્રક્શન કરતા ક્યાંક ને ક્યાંક વિવાદ સર્જાયો, જેમ કે ઠાકોર સમાજ અને દરબાર સમાજમાં। ત્યારે અલ્પેશજી ઠાકોરનું પણ એક નિવેદન આવ્યું, અભિજીતસિંહ બારડનું પણ નિવેદન આવ્યું અને ત્યારબાદ આ ફરીથી એક પાટણના વામૈયા ગામ ખાતે એક દરબાર સમાજ અને ઠાકોર સમાજ જે ક્ષત્રિય દરબાર સમાજ ક્ષત્રિય ઠાકોર સમાજની એક મહાસભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અન્યાય થયો એ ન્યાય મેળવવા બાબતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું 23 માર્ચના દિવસે। ત્યારે અત્યારે આપણી સાથે એ જ વિષય પર ચર્ચા કરવા માટે હુકમસિંહ દરબાર જે બાબરથી જાગીરદાર સમાજના એક આગેવાન છે અને હાલ તાજેતરમાં જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલ એક કાર્યકર્તા છે। ત્યારે આ બાબતે હુકમસિંહ દરબારનું શું નિવેદન છે અને હુકમસિંહ ગુજરાતની અંદર અભિસિંહ બારોટ અધ્યક્ષ અને ઠાકોર સેનાના સુપ્રીમો લોકલાડીલા અલ્પેશભાઈ ઠાકોર, અભિસિંહ અને ઠાકોર સમાજે અને દરબાર સમાજે એવી ચર્ચા કરી કે ભાઈ 23 તારીખે આપણે પાટણની અંદર સભાનું આયોજન કરો, આપણને ઠાકોર સમાજને અને દરબાર સમાજને ઢોર માર્યા માટે અન્યાય થયો છે। એટલે અમે અલ્પેશભાઈ આવી અને એમની રજૂઆત કરી સરકારમાં કે ભાઈ આ ઢોર મારવામાં આવ્યો છે અને ઠાકોર સમાજને અને દરબાર સમાજને અન્યાય થયો છે, તો એના માટે પોલીસે જે અન્યાય કર્યો છે એના માટે આપણે ન્યાય આપો। તો અમારા અભિસિંહ બારેડ અને ગુજરાતની અંદર લોકલાડીલા ઠાકોર સેનાના સુપ્રીમો અને ઠાકોર સમાજના આગેવાન અને ગાંધીનગરના લોકલાડીલા ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોરે એસપીને અને સરકારમાં રજૂઆત કરી અને 4 જે પોલીસ કર્મી હતા એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો અલ્પેશભાઈના આદેશથી અને અભિસિંહના આદેશથી 23 તારીખે જે મીટિંગ હતી મોકૂફ રાખી, કેમ રાખી? કે અમને દરબાર સમાજને અને ઠાકોર સમાજને ન્યાય મળ્યો છે, એટલે 23 તારીખની મીટિંગ કેન્સલ રાખવામાં આવી છે। તો સરકારનો પણ અભિનંદન કે અમને ન્યાય અપાયો એમ। ઠાકોર સમાજ હોય, દરબાર સમાજ હોય કે 18 વેણ હોય, પહેલો અમે એમનું પોઝિશન શું થઈ છે પહેલું જાણી લેશું અને જો કોઈ નિર્દોષ ગુનેગાર હશે, નિર્દોષ વ્યક્તિઓ છે, ઠાકોર સમાજ હોય, દરબાર સમાજ હોય કે 18 સમાજના વ્યક્તિ હોય, તો સાચી હશે ને સાચા હશે તો આપણા ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ સાહેબને અમે રજૂઆત કરીશું, મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરીશું, અલ્પેશભાઈને રજૂઆત કરીશું અને લોકલાડીલા ઠાકોર સમાજના આગેવાન આપણા સ્થાનિક આપણે સ્વરૂપજી ઠાકોરને પણ સાચું હશે તો અમે રજૂઆત કરી અને એનો સાચો ન્યાય અમે માગશું। જે વાતમાં તો અમારી સરકાર પણ તૈયાર રહેશે, અલ્પેશભાઈ છે, સ્વરૂપજી છે, શંકરભાઈ છે, પછી સરકાર છે। સાચી વાતમાં તો સરકારને પણ ભેળું રહેવું પડે, પણ ખોટું હોય તો ખોટું તો ચાલે ને, મારું ના ચાલે ને તમારું ના ચાલે। ભાવેશ જેલિયાના ફાર્મ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો એ હુમલો કરનાર જે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને તેઓને ઢોરમાર મારવામાં આવ્યો હતો, ત્યારે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ત્યારે નારાજગી હતી અને ત્યારબાદ જે ઉગ્ર રજૂઆતો કરતા તે 4 પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ અત્યારે આ ભાભર શહેરમાંથી જે હુકમસિંહ દરબાર સમાજના આગેવાનનો પણ એક પ્રતિક્રિયા સામે આવી। નમસ્કાર।